ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ડે 38 માં જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની શરૂઆત કરી, સાદો વર્તમાન કાળ જે રોજિંદી ક્રિયા માટે વપરાય છે, હે ને? તો હવે એની અંદર જે આપણા વિધાન વાક્યો શીખ્યા કે તે દરરોજ શાળાએ જાય છે, તે દરરોજ હોમવર્ક કરે છે, તો રોજિંદી ક્રિયાઓ આપણે શીખ્યા છીએ જેની અંદર એસ ક્યારે લાગે, ઈએસ ક્યારે લાગે. તો હવે એ જ વાક્યો, માનો કે નકાર વાક્ય હોય, નેગેટિવ સેન્ટેન્સીસ હોય આપણા, તો એ નકાર વાક્યોને કેવી રીતે બનાવી શકાય છે? તો એ નકાર વાક્ય આજે આપણે ડે 39 માં શીખવાના છીએ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર નકાર વાક્યો. પણ એની પહેલા આપણે જે 10 નાઉન્સ જોવાના છે એ જોઈ લઈએ. બોડી પાર્ટ્સ, જેમાં હેડ એટલે માથું, ફોરહેડ કપાળ, ચેસ્ટ એટલે છાતી, બેક એટલે પીઠ, નેક એટલે ડોક, એલ્બો એટલે કોણી, એલ્બો એટલે કોણી. ત્યાર પછી રિસ્ટ એટલે કાંડું, હેન્ડ એટલે હાથ, પામ એટલે હથેળી, અને ફિંગર એટલે આંગળી. સાથે અહીંયા થંબ આપેલું છે, થંબ એટલે અંગૂઠો. આ આપણા 10 નાઉન્સ છે. લાસ્ટ જે ડે 38 માં આપણું જે હોમવર્ક હતું, તમે દરેકે કર્યું જ હશે, એનું અહીંયા સોલ્યુશન છે, ચેક કરી લઈએ આપણે. હું દરરોજ મારું ઘર સાફ કરું છું. આઈ ક્લીન માય હાઉસ એવરી ડે. હાઉસ, હોમ. આઈ ક્લીન માય હોમ એવરી ડે. ઋષિ શાળાએ જાય છે. ઋષિ goes to school. મારા પપ્પા દરરોજ ચાલવા માટે જાય છે. My father goes for a walk. Goes for a walk every day એટલે કે દરરોજ. અમે વારંવાર પાર્કમાં રમવા જઈએ છીએ. We often go to the park to play. અથવા તો we often go to play. અમે વારંવાર રમવા જઈએ છીએ. We often go to play. In the park અથવા to the park વાક્યો બધાએ સાચા જ ગણાય. મારી મમ્મી શાળાએ ભણાવે છે. My mother teaches in the school. અહીંયા ES આવશે. શા માટે ES? કારણ કે અહીંયા CH છે એટલે અહીંયા આવશે ES. પેલા શબ્દો 6 યાદ છે ને? S, ડબલ S, SH, CH, X અને O. આ 6 માંથી કોઈ પણ અક્ષર હોય તો એના માટે આપણે ES વાપરીએ છીએ. વાંદરાઓ કેળા ખાય છે. Monkeys eat bananas. અહીંયા eat એક, અહીંયા વાક્યમાં જો monkeys જે છે ને એ બહુવચન છે. બહુવચન હોય તો એમાં આપણે eat પછી S કે ES લગાડતા નથી. પક્ષીઓ આકાશમાં ઉડે છે. Birds fly in the sky. મારા કાકા અમેરિકામાં રહે છે. My uncle lives in America. હું દરવાજો ખોલું છું. I open the door. મારા પપ્પા મને એક નવી પેન આપે છે. My father gives me a new pen. આ નિયમિત ક્રિયાઓની વાત છે. હમણાં આપી રહ્યા છે એવું નથી. આપી રહ્યા છે તો ગિવિંગ આવશે, એમાં ઇઝ ગિવિંગ. પણ અહીંયા આપે છે એક જનરલ વાત છે એટલે અહીંયા આવશે gives. આજનું આપણું આ જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર નકાર વાક્યો બનાવવાના છે. એ નકાર વાક્ય માટે આપણે યુઝ કરીશું વાક્યની અંદર
ડઝન્ટ અથવા તો ડોન્ટ, જેને આપણે ડુ નોટ પણ વાપરી શકીએ છીએ. જો અહીંયા ડુ નોટ એટલે કે એનું શોર્ટ ફોર્મ થાય ડોન્ટ, અને ડઝ નોટ એનું શોર્ટ ફોર્મ થાય છે ડઝન્ટ. ડોન્ટ ક્યારે આવે, ડઝન્ટ ક્યારે આવે? તો જુઓ, વાક્યમાં આઈ, વી, યુ અને ધે આપેલું હોય તો ડોન્ટ. વાક્યમાં હી, શી, ઇટ અથવા તો કોઈનું નામ આપેલું હોય એક વચનમાં તો ડઝન્ટ, જેને આપણે ડઝ નોટ પણ કહીશું. હું શાળાએ નથી જતો, એટલે કે હું શાળાએ જતો નથી. આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ અથવા તો આઈ ડોન્ટ ગો ટુ સ્કૂલ. આઈ ડોન્ટ ગો ટુ સ્કૂલ, હું શાળાએ જતો નથી. હું ક્રિકેટ રમતો નથી. આઈ ડોન્ટ પ્લે ક્રિકેટ. હું ચા પીતો નથી. આઈ ડોન્ટ ડ્રિંક ટી. આઈ ડોન્ટ ટેક ટી. ડ્રિંક અથવા તો ટેક ટી માટે વપરાય. આઈ ડોન્ટ ટેક ટી. આઈ ડોન્ટ ડ્રિંક. અહીંયા જે ડુ નોટ છે, ડુ નોટ, એની જગ્યાએ આપણે ડોન્ટ પણ વાપરી શકીએ. બંને એક જ છે. એના પછી હું ટીવી જોતો નથી. આઈ ડુ નોટ વોચ ટીવી અથવા તો આઈ ડોન્ટ વોચ ટીવી. હું અંગ્રેજી બોલતો નથી. આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ અથવા તો આઈ ડોન્ટ સ્પીક ઇંગ્લિશ. હું દોડતો નથી. આઈ ડુ નોટ રન અથવા તો આઈ ડોન્ટ રન. જો વાક્યમાં આઈ આપે તો ડોન્ટ આવશે. વી આવે, હું દોડતો નથી, આઈ ડુ નોટ રન. અમે દોડતા નથી, વી ડુ નોટ રન. તેઓ દોડતા નથી, ધે ડુ નોટ રન. તમે દોડતા નથી, યુ ડુ નોટ રન અથવા યુ ડોન્ટ રન. ડુ નોટ વાપરો અથવા ડોન્ટ વાપરો. પણ જો વાક્યમાં હી, શી, ઇટ આપેલું હોય ને તો ડઝ નોટ અથવા ડઝન્ટ વપરાય છે. એટલે વાક્યમાં એ પણ જરૂરી છે સમજવું. હું ગીત ગાતો નથી. આઈ ડુ નોટ સિંગ અ સોંગ અથવા આઈ ડોન્ટ સિંગ અ સોંગ. આઈ ડોન્ટ સિંગ અ સોંગ. હું મોડો ઉઠતો નથી. આઈ ડુ નોટ વેક અપ લેટ. આઈ ડુ નોટ વેક અપ લેટ. લેટ એટલે કે મોડું. હું લેસન કરતો નથી. આઈ ડોન્ટ ડુ હોમવર્ક. આઈ ડોન્ટ ડુ હોમવર્ક. હું ખોટું બોલતો નથી. આઈ ડુ નોટ ટેલ અ લાય. આઈ ડુ નોટ ટેલ અ લાય. જો આ વાક્યમાં આપણે અહીંયા ડોન્ટ શબ્દ કેવી રીતે વપરાય? ડુ નોટ અથવા તો ડોન્ટ. આઈ વાપરો, જેમ કે હમણાં આપણે આગળ સમજ્યા એમ. આઈ, વી, યુ અને ધે. આઈ, વી, યુ, ધે એમાં આવશે ડુ નોટ, જેને આપણે ડોન્ટ પણ કહીએ છીએ. અને હી, શી, ઇટ. હી, શી, ઇટ અથવા તો કોઈનું નામ આપેલું હોય એક વચનમાં તો એમાં આવશે ડઝ નોટ, જેને આપણે ડઝન્ટ પણ કહી શકીએ છીએ. એટલે અહીંયા ડઝ નોટ અથવા તો ડઝન્ટ વપરાય છે. એટલે કે વાક્યમાં આ ધ્યાનમાં રાખવાનું. વાક્ય એવું છે કે હું ખોટું બોલતો નથી. આઈ ડોન્ટ ટેલ અ લાય. આઈ ડોન્ટ સ્પીક અ લાય. હવે અહીંયા તે આવે કે તે ખોટું બોલતો નથી તો શું આવશે? હી ડઝન્ટ ટેલ અ લાય. તો અહીંયા ડુ નોટ જે છે એની જગ્યા ઉપર ડઝ નોટ આવે. ડુ નોટ નું શોર્ટ ફોર્મ ડોન્ટ થાય. ડઝ નોટ નું શોર્ટ ફોર્મ ડઝન્ટ થાય. પણ ક્યારે ડઝન્ટ આવશે? જ્યારે વાક્યમાં હી, શી, ઇટ આપેલું હોય તો. હી ડઝન્ટ ટેલ અ લાય. શી ડઝન્ટ ટેલ અ લાય. ઇટ ડઝન્ટ ટેલ અ લાય. વાક્યની અંદર હી, શી, ઇટ આપેલું છે
તો એ દરમિયાન આપણે ડઝન્ટ વાપરીશું. એના સિવાય આઈ, વી, યુ, ધે અથવા તો બહુવચન આપેલું છે તો એમાં આવશે ડોન્ટ. એટલે આ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે વાક્યની અંદર ડોન્ટ ક્યારે આવે અને ડઝન્ટ ક્યારે આવે, દરેકે ધ્યાન રાખ્યું હશે. આજનું તમારા માટે હોમવર્ક છે ડે 39 નું. તે શાળાએ જતો નથી. તો અહીંયા જ્યારે પણ વાક્ય બનાવીશું હી, શી, ઇટમાં હી, શી અથવા તો ઇટ હોય અથવા કોઈનું નામ એક વચનમાં હોય તો એની અંદર વાપરીશું આપણે ડઝન્ટ અથવા તો ડઝ નોટ. ડઝ નોટ નું શોર્ટ ફોર્મ છે ડઝન્ટ. તે શાળાએ જતો નથી. હી ડઝન્ટ ગો ટુ સ્કૂલ. અહીંયા તમે ડઝન્ટ વાપરી શકો છો અથવા ડઝ નોટ વાપરી શકો છો. આ પ્રમાણે તમારે હોમવર્ક માટે વાક્યો બનાવવાના છે. તો આનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો પહેલા અને આ વાક્યો બનાવીને રાખવાના છે. ફરીથી મળીશું આપણે ડે 40 માં, ત્યારે આનું સોલ્યુશન ચેક કરીશું. મળીશું આપણે ડે 40 માં. થેન્ક યુ.